વી.સી.ટી. મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે આંતર કોલેજ રસ્સાખેંચ ટુર્નામેન્ટ યોજાઈ। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વી.સી.ટી. મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે તારીખ 8 ફેબ્રુઆરી 2025 ના રોજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી વીએનએસજીયુની બહેનો માટે ભરૂચ જિલ્લાના રમત વિકાસ અધિકારી રાજનસિંહ ગોહિલ વિશેષ ઉપસ્થિતિમાં આંતર કોલેજ રસ્સાખેંચ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આંતર કોલેજ રસ્સાખેંચ ટુર્નામેન્ટનો ઉપસ્થિત મહેમાનોના હસ્તે રિબિન કાપી પ્રારંભ કરવામાં આવ્યો હતો। વી.સી.ટી. કેમ્પસના સીઈઓ કાજી નુસરત જહાન દ્વારા રાજનસિંહ ગોહિલનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ એક દિવસીય આંતર કોલેજ ટુર્નામેન્ટમાં દક્ષિણ ગુજરાતની 17 કોલેજની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ટુર્નામેન્ટ તબક્કાવાર યોજાઈ, જેમાં પ્રથમ લીગ રાઉન્ડ અને અંતે ફાઇનલ રાઉન્ડ રમાડવામાં આવ્યા હતા। ટુર્નામેન્ટમાં પ્રથમ ક્રમાંકે શાહ એન.એચ. કોમર્સ કોલેજ વલસાડ તેમજ દ્વિતીય ક્રમે શ્રીમતી જે.પી. શ્રોફ આર્ટ્સ કોલેજ વલસાડની ટીમો વિજેતા જાહેર થઈ હતી। આ પ્રસંગે આંતર કોલેજમાંથી ઉપસ્થિત રમત ગમતના પ્રિન્સિપાલ ડોક્ટર કેતન નિઝામા દ્વારા પ્રતિભાવ આપવામાં આવ્યા। ડોક્ટર ગર્વિષ્ઠા નાયક દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી। आज रोज वल्ली चैरिटेबल ट्रस्ट वी.सી.ટી. गर्ल्स महिला आर्ट्स एंड कॉमर्स कॉलेज के अंदर साउथ गुजरात यूनिवर्सिटी टग ऑफ वॉरનું आज आयोजन થયું છે, જેની અંદર લગભગ 16 જેટલી ટીમો આવેલી છે અને આ ટીમોનું આજે સિલેક્શન પણ થનાર છે અને આવનાર સમયની અંદર સાઉથ ગુજરાત યુનિવર્સિટીની ટીમ રાષ્ટ્રીય કક્ષાએ રમવા જનાર છે। ત્યારે હું તમામ ટીમના મેમ્બર્સને હું શુભેચ્છા આપું છું કે તેઓ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના જે પણ કોઈ ખેલાડીઓ છે એ લોકો ખૂબ સારું પ્રદર્શન કરે। ટગ ઓફ વોર એક એવી ઇવેન્ટ છે જે પરંપરાગત રમત છે અને આવનાર સમયની અંદર 2036નો ઓલિમ્પિક જો ભારતમાં થશે તો ચોક્કસથી આને પણ લાવવાની પ્રયત્ન થઈ રહ્યો છે। ત્યારે હું આ તમામ ખેલાડીઓને કહીશ કે દરેક કોલેજની અંદર દરેક સ્કૂલની અંદર ટગ ઓફ વોર ઇવેન્ટ થવી જોઈએ, જેમાં એક ટીમ ભાવનાથી તમામ ખેલાડીઓ રમે અને આ પ્રસંગે હું સૌને શુભેચ્છા।